ધોરાજીના ભોલા ગામે ભયંકર બીમારીથી પીડિત બાળકો માટે સહાયની અપીલ। ધોરાજી તાલુકાના ભોલા ગામે શૈલેષ રાદડિયાના પરિવારમાં 11 વર્ષીય લાડકવાઈ દીકરી અશ્વિની અને 2 વર્ષના પિયાંશુ નામના પુત્રને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની ભયંકર બીમારીથી પીડાઈ રહ્યા છે। આ બીમારીનો વિશ્વભરમાં કોઈ યોગ્ય ઇલાજ નથી। આમ છતાં આ પરિવાર દ્વારા આ બંને બાળકો જીવિત રાખવા અગાધ પ્રયત્ન કરી રહ્યા છે। સાથે આ બંને બાળકોની યોગ્ય સારવાર માટે અનુદાનની ખૂબ જ જરૂરી છે। તમારા કુટુંબ પરિવાર મિત્રોને આર્થિક મદદ કરવા લોકોને અપીલ કરી છે। આ બાબતે વધુ વિગતે શૈલેષ રાદડિયાને 94 295 720 પર વાતચીત કરી શકો છો, મદદ કરી શકો છો। અહેવાલ વિપુલ ધામેચા, ધોરાજી। નામથી શરૂઆત કરો। મારું નામ શૈલેષ રાદડિયા પટેલ, ગામ ભોળા, તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ। મારે 2 બેબી છે, એક બાબો છે। એક બેબી છે એને કાંઈ તકલીફ નથી, પણ એક બેબી 11 વર્ષથી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી લામા 2 નામનો રોગ, જેને જીનેટિક કહેવાય, અને 2 વર્ષનો બાબો છે। બેયને સેમ ટુ સેમ રોગ, એનો કોઈ વિદેશમાં પણ એનો ઈલાજ નથી। કે આવા બહુ ઓછા બાળકો, આખી આવડી મોટી દુનિયા છે એની અંદર 500 કદાચ બાળકો હોય તો હોય, એને આ રોગ કહેવામાં આવે છે, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી લામા 2। કેટલા સમયથી આ રોગ છે? આ દીકરીને 11 વર્ષ થયા છે, અને દીકરાને જન્મથી અમે પગ હાથને મૂવમેન્ટ નહોતો કરતો, એટલે અમે રિપોર્ટ કરાવ્યા, તો એને પણ એમ કીધું કે તમારી બેબીને છે એ જ તમારે આ બાબાને છે। તમે કોઈને રજૂઆત કરી ખરા? રજૂઆત તો હમણાં જ હજી આપણે અરજી કરી છે, આપણે આ સાંસદ આપણે અમારા જે અહીંયા અમારે આવે સાંસદ રમેશભાઈ ધડુકર, એને પ્રધાનમંત્રીને મુખ્યમંત્રીને આ અરજી જયેશભાઈ એને બધાને આપણે કીધું હતું, બધાને રજૂઆત કરી હતી। તો શું જવાબ મળ્યો? એને આપણે ધડુક સાહેબના પીએ આપણે ઓલું લખીને એ મોકલું છે, અને જયેશભાઈને આપણે રજૂઆત કરી છે, એટલે એ કાંઈ જે કાંઈ થાય કે હું કરાવી દઈશ તમને। ક્યાં ક્યાં સુધી તમે આમને બતાવ્યું છે દવાખાના? આના છેલ્લો રિપોર્ટ જે મેંગ્લોર થાય એ આપણે કરાવેલો, એથી વિશે તો હવે બીજો કાંઈ આનો થતો નથી રિપોર્ટ। આ કેવા પ્રકારની બીમારી છે? આને જીનેટિક બીમારી કહેવામાં આવે છે। તો આમનો ઈલાજ થઈ શકે ખરો? આનો ઈલાજ વિદેશમાં પણ નથી, ડૉક્ટર સાહેબનું કહેવા પ્રમાણે। તમારી માંગણી શું છે? મારી માંગણી એક જ છે કે આ બાળકો મારા જ્યાં સુધી જીવે ત્યાં હું હરખાએ સાચવી શકું, એ હું રાખી શકું, કે એને કોઈ જાતની તકલીફ ના પડે। દવા છે જે એની હજી કસરત ચાલુ છે, કે 6 થી 8 હજારની એની મહિનાની દવા આવે છે, એ બધું હું જે કરી શકું। તમે લોકોને શું અપીલ કરશો? લોકોને એ જ અપીલ કરું છું કે આવું કોઈ પણ બાળક હોય તો એને પહેલેથી તમે જીનેટિક રિપોર્ટ કરાવો। એક પહેલું બાળક હોય ને તો બીજા બાળક માટે પહેલાં તમે જીનેટિક રિપોર્ટ કરાવો, જેથી કરીને મારે થયું છે એવું બીજાને ન થાય આવું।